છેલ્લા 25 અમે સમજ છે 25,000 માં સમજ છો? હવે આમાં ગાય વસ્તુ છે તો ભેંસ જેવી પાસે છે અમારે બધું એક બાજુ દોવા છે ને હા એને વાલી કરી જેવી છે. ના ગોઠે ના આવો 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 ઓહો હો. તો નમસ્કાર, જય ગૌ માતા, જય દ્વારકાધીશ ભાઈઓ. કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને આજે તમને આપણું નવું ફાર્મ જે તૈયાર થઈ રહ્યું છે, મસ્ત મજાનો લીમડો થઈ ગયો છે અને આજે આમને અહીંયા ભાગીશ ના એ વખા લક્ષ્મી તમારી છોડે બેહવાનું છે તો થોડું ખડ હતું તો આમને ફેરી નાખી એટલે શું ખડખડ ખાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો બધાનું સ્વાગત છે પશુ લેવીસ કેન્દ્ર ગુજરાતમાં. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણે ગૌ માતાને પણ ખુલ્લી થોડી વારમાં કરીએ. તો જુઓ ભાઈ, મસ્ત પાણી પાઈ દીધું છે કેમ કે ઉનાળો છે એટલે ગરમીના ટાઈમે પાણી પાવું જરૂરી છે. તો હવે સીધા જઈએ આપણે ફાર્મ પર. આને સાર ન કીધું ઉઠી કાબરી હા હા એક દાડો ને એમાં તમારે ગવા વાળા જવાબ શિવાની દોડીને બહાર જવા દો. વકડો ઢી હા ઓહ હો હટ દોડી ફેન પૂરો નાખજો કોણ અજાય દડી છે દડી હો પેલી તમુ કેવું કરે છે? એને પછી લઈને જાવું નહીં દાડી તો નોક છું પૂરો ભેન પેલા અને કાબરી છોડો, કાબરી આવતી રહે. હા તની દર છોડી દીધું મસ્તી કરતી ખબર હે ને? તોફાન કરે છે બીજું કોઈ નહીં. તું તારા તોફાન નહીં જોરા હતા પછી પેલું કા સીટો નાખજો અંદર કહો તમે મને લાખીને નાખજો થોડું લાખીને. છોડજો જાય તો કદાચ. હા ગળાથી. હા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
પકડો. હા ધરી જા ખરા હા ધરી જા હંગરી તાળા નથી જોતા ખાવાના છે મારું છે. ના ગોઠે ના સા ચલો કો તો ભાઈ હવે સાર કંપલ ખાવા મળી છે એટલે ધીમે ધીમે સ્ટેટ થતી ખાલી તમું જ ફરે છે બાકી બધે સાર ખાવા પડ્યા છે તો મળીએ આગળ. ઓકે શું કરો કે હવે બોલ હવે. હા ના ના શું બોલતો તો કે હવે. હા તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ફટાફટ દોવાનું કામકાજ ચાલુ કરી. કાકા ચલી ગાય દોઈ? હા તો પંખોડીને દોઈ નાખો અને પછી દોઈ નાખો કાબરી. દોડો ફટાફટ પંખોડી. હા 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 ઓ મામા ઓય સેવ તો ભાઈ પંખોડીને ફટાફટ ધોઈ નાખી. આ બધી દોરી ગઈ ને 1 2 લાખી બાકી પેલી કાબરી બાકી તો આ પાડર એટલે જઈ ગયો તો એ તો અમારે જતો સરવા દેખાતો જ નહીં હવે. લાખી ઓ લાખી તમે લોકો ખાણો તો ભાઈઓ પંખોડીનું આજે લાઈવ મિલ્કિંગ તમને બતાવી દઈએ. બ્લોગમાં બન્યા રહેજો. ઓ મામા લાવો એક ડોલ લાવો સાલ એક ડોલ લાવો. તો ભાઈઓ પંખોડીને વિયાણાને 6 મહિના જેવું થઈ ગયું છે. આજે તમને બતાવી દઈએ કોકરીજ પહેલાવે તમે કેટલું દૂધ આપે છે. શકતા હોય સખ્તા ઠાકોર કેમેરા હેન્ડલ કરશે. તો ભાઈઓ દોવાનું આપણે ચાલુ કરી દઈએ. બચ્ચું નહીં તો ડાયરેક્ટ આપણે લઈ જઈએ. તો ભાઈ તો બપોરે લગી
ફૂલ ટાયરિંગ કમ્પ્લીટ મળી જાય. અને એ 55થી ગાભણ ગાય સેક્શનનું દૂધ છે. એ લગભગ 2 મહિના થઈ ગયા. ભગવાન માતાજી કરે તો સક્સેસફુલ થઈ જશે. અમારે બધું સિસ્ટમ પેલા ધોઈ નાખવાનું પછી દૂધ પ્રોટીન જોવાનું. અહીંયા જોવાનું કમ્પ્લીટ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આજે બધા વિડીયોની અંદર કોમેન્ટ કરજો, તમારે જેટલા બ્લોગ જોતા હોય એમને કેટલા પશુ જોવા આવે તમે કઈ નસલ ઉપર કામ કરો છો. ચોકડી ગાયું રાખો છો, ગીર ગાયું રાખો છો કે ભેંસું રાખો, પેચર રાખો, જે આપણા બ્લોગ ડેલી જોતા હોય એ મસ્ત મજાની કોમેન્ટ કરજો. અત્યારે આપણે 7 ગાયો જોવા આવે ને તમારે કેટલી ગાયો જોવા આવે, ભેંસું જોવા આવે, મસ્ત મજાની કોમેન્ટ કરવી પડે. અને તમારા ફાર્મની અંદર ઊંચામાં ઊંચી દૂધ આપનારી ગાય કેટલું દૂધ આપે છે એ પણ મસ્ત મજાની આજે કોમેન્ટ કરી લેજો ભાઈ, એટલે મને પણ ખબર પડે. અમારે મોસ્ટ ઓફ બધી ગૌ માતાને અમે બંને બાજુ જોઈએ, જેથી ગાયની બનાવટ ફૂલ હોય એટલે ગાય વેણી ના થાય. પપ્પા જોયું મેં જોઈ નથી બધા કોણ છે ગાય પણ જોયું આપણે બેન કોણ જોઈ નથી પહેલાં. હા તમે જોઈ નાખું ભાઈઓ પપ્પાનો બે સટ્ટા મારી કોણ જોયું પહેલાં. દૂધ તો બે બાજુ હરખું છે, તેના મેં વધારે ખબર પડી જાય. તમે કોણ લાગે? તમે હા પરતભાઈ ના એવું ના વાત કાકા તમે હા જો ભાઈ બંને જોઈ લે. ભાઈ આ આપણી કોકરેજનું પહેલાં વેતન હતું 6-7 લીટર જેવું હશે, બાકેટ થઈ ગયું 6 થી 7 લીટર એટલે ખૂબ કહેવાય આપણા માટે. બીજી ગૌમાતા જોઈ લે. તો ભાઈઓ હવે 3 ગાયો બાકી છે ધોવાની, શિવાની અને દળી અને આપણી કાબરી. તો હવે ફટાફટ ધોઈ નાખીએ. લાખી તને કોઈ દૂધ ના ભાવે બકુડી?
રાખી એવું અને દૂધ ના પાયું કાકા લાઠી ને દૂધ ઓછું રાખો લાગે હે બે વર્ષ ઉપર થોડુંક રાખો લાખે કેરી છે ઓન ગોળના નોખતા પેદા હવે ભાઈઓ હવે આને મિલ્કિંગ અમારે જીગો ભાઈ કરી નાખશે પૂરીઓ પૂરીઓ ના ના અમારે જીગો ભાઈ ટેણીયું वो तुम दुई नको पकड़ो जीगन पे दुई नको चली गए दो ने માં જાવું છે કાકા પેલું માર પડ્યું છે જ મેં લીધું ઓ પડ્યું છે માર આપણે રેડી હોય છે તો ભાઈઓ ફટાફટ દોઈ નાખી શું કહો કાકા ઓટી જો અને હવે આને ધોઈ નાખીએ અને આ તો આપણે હવે કમ્પ્લીટ સેટ થઈ ગયા જીગા તું આવે ને જો મધર એ મધરને સાથ ખાવા પડ્યા હતા ઓ ઓન દોરે ન કરો હે આને શંકારી મૂકવાની ગણતરી છે હવે જોઈએ છે શું થાય આવો 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 ઓહો હો કોણ મેલી અને ડાયરિંગ બેસી જાઓ એટલે કમ્પ્લીટ દોવા હાલે છે કેવી ગાય મસ્ત છે આકર્ષીડી એ તો પપ્પા એમ કહે કે દોવામાં આકર્ષીડી જીગરવાળા હોય તો આપવાની બાકી દોઈ જાઓ સંસારી મોકલવાની છે છેલ્લા 25,000 માં સમજ હવે આમાં ગાય વસ્તુ છે તો ભેંસ દેવી પાસે શેર અમારે બધું એક બાજુ દોવા છે ને હા એને વાલી કરી જેવી છે દોવામાં કાઠી જેટલી માપની છે શેદ મળે શેદ સામાન્ય કાઠનો ભાવ તો બોલ છે ખરેખર ખરેખર 25,000 માલ દેવો 25 માં 25 માં સમજ છે શું વાત છે ઉનાળો છે કોઈ લઈ જાય તો દૂધ કેટલું છે હાલ દૂધ હતા 4 લીટર પાકું છે એમ 4 અઠવાડિયું થઈ ગયું અને પાડું થાવ તો એટલું થાવ એટલું થાવ તો 5 લીટર એમ ખાવ દીધું તો ભાઈઓ કાલે લગભગ સંકારી આપી દેવાની છે છતાં કોઈ લેવી હોય તો આવી જજો પહેલાંથી પહેલાં દોવામાં કાઠી ખાલી છે બીજું કશું પ્રોબ્લેમ નહીં તો ભાઈઓ હવે હું દોરાવું છું અને આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ અને પંખોડી અને કાબરી બંનેનો પ્રેમ જોવો ભાઈ તો બધો દિલથી આભાર આ વ્લોગ તમે જોયો ગૌ માતા તમને સુખી રાખે અને કાલના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ફટાફટ દોઈ નો મિત્રો જય ગૌ માતા જય ગોપાલ